નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એટલે તમારા માટે નવે નવો પેટી પેક વિષયનો માહોલ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાકુલ સાથે જોડાયા છે એ લોકોને અભિનંદન આપીએ. તમને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારું વિદ્યાકુલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. સ્વાગત એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યાં પ્રવેશી ચૂક્યા છો તે ખૂબ વિશાળ સ્ટ્રીમ છે. આ જે સ્ટ્રીમ એટલે કે કોમર્સ સ્ટ્રીમ, તેમાં ઘણા બધા આપણી પાસે કારકિર્દીની તકો રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં તમે કોમર્સ કરેલું છે છતાં તમારી પાસે કયા કયા કોર્સ છે, કેટલા કોર્સ છે બાળકો? સૌથી પહેલા તો મને એ જણાવો કે કેટલા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી જોડાઈ ચૂક્યા છે? 170. ઓકે, સરસ, વેરી ગુડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું તમારું વિદ્યાકુલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખાસ વિદ્યાકુલના ટોપર બેચમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કોમર્સની ટીમ, કોમર્સ એટલે ઉચ્ચતર માધ્યમિક. અત્યાર સુધી તમે જે લેવલમાં ભણતા હતા બાળકો, તે માધ્યમિક લેવલ હતું. હવે તમે થોડા મેચ્યોર થયા છો એટલે તમને એક ઉપરની કક્ષા એટલે કે ઉચ્ચ કક્ષાએ મૂકવામાં આવ્યા છે, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ મૂકવામાં આવ્યા છે. એટલે હવે તમારું જે નોલેજ મપાશે તે માધ્યમિક લેવલ કરતા ઊંચા લેવલે તમારું નોલેજ માપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આજે પહેલો દિવસ છે એટલે હું તમને જરા કોમર્સની થોડી વાત કરું કે કોમર્સ ફિલ્ડ શા માટે તમારા માટે મહત્વની સાબિત થવાની છે. હવે તમે કોમર્સ લઈ જ લીધું છે એટલે એમ કહેવાય ને, માં હોમ કરીને પડો ફતેહ છે આગે. ઘણા સાહેબ કોમર્સ પછી શું કરવાનું? કોમર્સ પછી જેટલી લાઈન છે એટલી લગભગ એક પણ સ્ટ્રીમમાં છે નહીં. એટલી બધી ભણવા માટેની, આગળ કારકિર્દી બનાવવા માટેની લાઈન કોમર્સમાં આપેલી છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા છે ને કઈ વાંધો નહીં, ચાલો આજ સ્લાઇડમાં તમને થોડી ડિટેલ માહિતી આપું, પછી આજનો ટોપિક, આજનું પહેલું ચેપ્ટર આપણે શરૂ કરીએ. જો પહેલા વાંચી લેજો બાળકો, આપણું પહેલું ચેપ્ટર શું છે? ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. આજે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એનું સ્વરૂપ, એનો હેતુ શું હોય અને એનું કાર્યક્ષેત્ર કેવડું છે. જો પહેલો જ શબ્દ આવી ગયો ને બાળકો, ધંધો. બસ, કોમર્સ એટલે ધંધો અને વેપાર. હવે તમે ભાગાકાર ભૂલી જાઓ, ગુણાકાર ભૂલી જાઓ, વિજ્ઞાનનું સમીકરણ ભૂલી જાઓ. આવતું ને, CaCO3 = CaO + CO2. કેલ્શિયમ કાર્બોનેટ ને વિઘટન કરો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ મળે અને બાય પ્રોડક્ટમાં કાર્બન ડાયોક્સાઇડ મળે. ઓહો સાહેબ, સમીકરણ કોઈ દી બેલેન્સ જ નથી થયું આપણું. સમજાય છે? સમીકરણ બેલેન્સ જ નથી થયું. પણ કોમર્સના વિષયો છે ને બાળકો, તર્ક બુદ્ધિ વાળા વિષયો છે, નોલેજ વાળા વિષયો છે. અત્યાર સુધી તમારે જે વિષયો આવતા ને, સિદ્ધાંત બેઝ પર આવતા, નિયમ બેઝ પર આવતા કે આ એનો નિયમ છે ને આ જ પ્રમાણે થવું જોઈએ. કોમર્સના જે વિષયો છે, નિયમો તો છે જ, પણ એમાં તમારે ક્યાંય યાદ એટલે કે ગોખવાની જરૂર પડતી નથી. કોમર્સના વિષયો બાળકો એટલા ઇન્ટરેસ્ટિંગ છે કે તમે સમજીને જો એમાં આગળ વધશો તો ખૂબ સારું નોલેજ મેળવી શકશો અને કોમર્સ સ્ટ્રીમને તમારી સૌથી પ્યારી, સૌથી ગમતી સ્ટ્રીમ બનાવી શકશો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે જ તમે જે ફિલ્ડમાં છો એમાં ટોટલ કેટલા સબ્જેક્ટ આવે છે તો હું તમને સબ્જેક્ટની માહિતી આપું તો ટોટલ 7 સબ્જેક્ટ આવે છે. એક આવશે અકાઉન્ટિંગ, બીજું આવશે સ્ટેટ, ઇકોનોમિક્સ, BA, SPCC ના હોય તો ઘણા કમ્પ્યુટર હશે. અને કેટલા વિષય થયા બાળકો? 5. ચાલો, પહેલા તો આ 5 વિષય અને 2 વિષય બીજા આવે છે, ઇંગ્લિશ અને ગુજરાતી. હવે તમે ખુદ ચેક કરો કે ભાઈ અહીંયા આપેલા 7 વિષયમાંથી 2 વિષય માત્ર એવા છે, 2 વિષય માત્ર એવા છે, ઇંગ્લિશ અને ગુજરાતી, જે તમે અત્યાર સુધી જોયા છે, જાણ્યા છે અને સમજ્યા છો, ભણ્યા છો.
બાકીના બાળકો 5 વિષય જે છે અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ અને એસપીસીસી. એસપીસીસી એટલે સેક્રેટરીયલ પ્રેક્ટિસિસ એન્ડ સર્ક્યુલર કોરિસ્પોન્ડન્સ. હવે એનો મતલબ શું થાય, એમાં શું ભણવાનો, હમણાં બધું સમજાવીશ. બાળકો અકાઉન્ટ અને સ્ટેટ આ બંને પ્રેક્ટિકલ વિષયો છે, એટલે કે ગણતરીના વિષયો છે. બીજું ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. બીએ કે જે હું તમારું લઈશ એને કહેવાય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. અને ત્રીજું આવે છે એસપીસીસી એટલે અથવા કમ્પ્યુટર. કોઈને સ્કૂલમાં એસપીસીસી નહીં હોય તો શું હશે, કમ્પ્યુટર. બાળકો આ બંને વિષયો ગણતરીના વિષયો છે. પણ હવે તમારે ફાયદો શું થવાનો છે, ગણતરી કરવા માટે તમારે આવવાનું છે કેલ્ક્યુલેટર. બાળકો બસ લાખો કરોડોની ગણતરીઓ કરવાની છે. મોટા મોટા ધંધા, જો ધંધા સિવાય એવું નથી વિચારવાનું, ધંધો જ વિચારવાનો. ચાલો ધંધાકીય એકમ હોય, કોઈ પણ ધંધો હોય, સામાન્ય રીતે આપણા પપ્પા ભલે નોકરી કરતા હોય તોય ઘરનો હિસાબ બધો રાખતા હોય કે કેટલા રૂપિયા ઘર ખર્ચમાં વપરાય છે, કેટલા રૂપિયા મોજ શોખની વસ્તુમાં વપરાય છે. સમજાય છે? તો હિસાબ એટલે અકાઉન્ટિંગ, જેને ગુજરાતીમાં કહેવાય નામું. સરસ મજાનો પ્રેક્ટિકલ વિષય છે. અને એના સરવાળા બાદબાકી કરવા માટે હવે તમારે મગજ બહુ ઘસવાની જરૂર નથી, કેલ્ક્યુલેટર સીધું યુઝ કરવાનું રહેશે. સ્ટેટિસ્ટિક છે, ગણતરીનો વિષય છે, આંકડાકીય માહિતી છે, એટલા માટે એને ગુજરાતીમાં કહે છે આંકડા શાસ્ત્ર, આંકડાઓનું શાસ્ત્ર. બસ એ સમજશો એટલે તમને જે આપણા સર છે હાર્દિક સર બહુ ડિટેલમાં સમજાવશે. અર્થશાસ્ત્ર આપણું જે ઇકોનોમિક છે, ભારતનું જે અર્થતંત્ર છે એના વિશે ડિટેલમાં માહિતી મેળવવાની છે. અને બીએ. ઓકે, તો બીએ વિષય જે છે વાણિજ્ય બિઝનેસ સ્ટડીઝ, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ, ઇંગ્લિશમાં એને કહેવાય OCM. અત્યારે આપણે શોર્ટકટમાં આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ઓકે, ક્લિયર? ચાલો પછી એસપીસીસી, આમાં મોટી મોટી જે કંપની હોય એના જે પત્ર વ્યવહારો થતા હોય, કોઈ કંપની શેર બહાર પાડતી હોય. હવે તમે શેર બજાર વિશે પણ શીખવાના છો. બહુ બધું બાળકો કોમર્સ ફિલ્ડમાં શીખવાનું છે, બહુ નોલેજ લેવાનું છે જે માર્કેટમાં પ્રેક્ટિકલ લાઈફમાં પડેલું છે. બેંક વિશે શીખવાના છો, વીમા વિશે શીખવાના છો, વખાર વિશે શીખવાના છો, ટપાલ ખાતા વિશે શીખવાના છો. યસ, શેર એટલે સ્ટોક માર્કેટ વિશે શીખવાના છો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ વિશે શીખવાના છો. ઓકે, તન્વી બેટા વાણિજ્ય એટલે શું? હવે એક લેક્ચરમાં બધું નથી ભણી લેવાનું, બધું હું સમજાવીશ કે વેપાર એટલે શું અને વાણિજ્ય એટલે શું. ઓકે, હમણાં બધું સમજાવીશ, ડોન્ટ વરી. ક્લિયર? તમને કોઈ પ્રશ્ન નહીં રહે. મને ખબર છે કે મારે તમને શું શીખવવાનું છે, એટલે બધું શીખવીશ કે વેપાર એટલે શું અને વાણિજ્ય એટલે શું. કારણ કે હવે તમે જે ફિલ્ડમાં આવ્યા છો એમાં આખી ડિક્શનરી નવી આવવાની છે. તો મને ખબર છે કે ભાઈ નવા શબ્દો છે, તમને નથી ખબર એની. તો દરેક નવા શબ્દ પર હું તમને એમાં ડિટેલમાં સમજૂતી આપીશ, એટલે તમારું કામ ક્લિયર થઈ જશે. ઓકે, ક્લિયર થયું બાળકો? ચાલો, તો ટોટલ આ 7 વિષયો છે. બીએ નું શોર્ટ ફોર્મ ખાલી બીએ વર્ષોથી બોલાય છે, એનું આખું નામ છે OCM. ઓર્ગેનાઇઝેશન કોમર્સ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ. ઓકે, હા, રિદ્ધિનો પ્રશ્ન છે કે બેન એક્ઝામમાં પણ કેલ્ક્યુલેટર લઈ જવા દેશે? હા બેન, હવે આપણે ભણીએ ત્યારે કેલ્ક્યુલેટર રાખવું પડતું હોય તો એક્ઝામમાં અચૂક લઈને જવાનું છે. હા, કોમર્સમાં આ એક તમને બહુ મોટી છૂટછાટ મળવાની છે. એટલે સરવાળા બાદબાકી ભાગાકાર જેને હજી નથી આવડ્યા કે 5 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય, જેને હજી નથી ફાવ્યું એના માટે કેલ્ક્યુલેટર આશીર્વાદ રૂપ બનવાનું છે. એટલે મેં કીધું એમ, એક પણ સબ્જેક્ટ એવો નથી કે જો તમે ધ્યાન નહીં આપો તો તમને નહીં આવડે. ધ્યાન આપશો એટલે દરેક સબ્જેક્ટ તમને ઈઝી લાગશે અને દરેક સબ્જેક્ટ તમને ફાવશે. ઓકે, ચાલો હવે બાળકો બુક બનાવવાની છે. હા, એ પણ તમને કહી દઈશ. જો બુક બનાવવાની છે બીએ વિષય, વ્યવસ્થિત કેમ લખાય બધું અહીંયા પીપીટી ફાઇલમાં મુદ્દા પાડીને વ્યવસ્થિત લખેલું જ હશે. છેલ્લે હું તમને ડીપીપી સ્વરૂપે તમને ક્વેશ્ચન્સ આપીશ. ઓકે, આ ક્વેશ્ચન્સના તમારે શું લખવાના છે? આન્સર, અથવા આન્સર એ રીતે વાંચવાના છે. અત્યારે શું કરવાનું, એક સરસ મજાની ફૂલ સ્કેપ ચોપડો લેવાનો છે. ચોપડામાં અહીંયા જે પીપીટી હશે એની તમને પીપીટી
PDF ફાઇલ મળી જવાની છે આ લેક્ચર પૂરો થાય પછી. ડાઉનલોડ કરીને વ્યવસ્થિત એમાંથી લખી લેવાનું છે અને એ કમ્પ્લીટ ક્લિયર કટ મોઢે કરવાનું છે. બને ત્યાં સુધી અહીંયા હું સમજાવું તે સમજૂતીને વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાની છે, યાદ રાખવાની છે. એના વિશે ડિટેલમાં જાણવાનું છે. તમે મોબાઈલનો યુઝ કરો છો તો એના વિશે ગૂગલ સર્ચ કરીને પણ માહિતી, એડવાન્સ એક્સ્ટ્રા માહિતી તમે મેળવી શકો છો. એટલે હવે તમે જે ફિલ્ડમાં ગયા છો ને મોટો દરિયો છે, તમે એમાંથી જેટલું કાઢશો એટલું ઓછું છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે બુક બનાવવાની છે અને અહીંયા જે પીપીટી તમને જેટલી ચલાવવામાં આવે અહીંથી તમને મોકલવામાં આવશે. મોકલવામાં આવે બાળકો એટલી તમારે ખાસ લખવાની રહેશે. ઓકે, ચાલો હવે આપણે આપણા વિષયની વાત કરીએ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. બાળકો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે શું? સંચાલન એટલે મેનેજમેન્ટ અને વાણિજ્ય એટલે એક પ્રકારનો વેપાર અને વેપારને સહાયક સેવાઓ. હવે આપણે 11મા ધોરણમાં વાણિજ્ય વિશે સૌથી વધુ ભણવાના છીએ. બે વસ્તુ વિશે, સોરી, વેપાર અને વાણિજ્ય. યાદ રાખજો, હું ફરીથી બોલું છું, ધોરણ 11માં આપણે ખાસ વધારે પડતું સમજવાનું છે વેપાર અને વાણિજ્ય વિશે. અને ધોરણ 12માં વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે સંચાલન વિશે. સંચાલન એટલે મેનેજમેન્ટ. આજે પહેલા કીધું કોમર્સના દરેક વિષયો ધંધા સાથે જોડાયેલા છે, બિઝનેસ સાથે જોડાયેલા છે, વેપાર સાથે જોડાયેલા છે. બાળકો 11મું ધોરણ છે એટલે થોડા દિવસ તમને બધું નવું નવું લાગશે. નથી સમજાતું એનો મતલબ તમે અહીંયા ભણી લીધા પછી ઘરે તૈયારી નથી કરતા, અથવા તો તમે ક્લાસમાં પ્રોપર કોન્સન્ટ્રેશન સાથે ધ્યાન આપતા નથી. તો સારી રીતે શીખવા માટે બે કન્ડિશન જરૂરી છે. એક તો લાઈવ ક્લાસ ચાલતો હોય ત્યારે કોન્સન્ટ્રેશન, એકાગ્રતાથી ક્લાસને અટેન્ડ કરો. દરેક વસ્તુ ક્લાસમાં જ યાદ રાખવાની કોશિશ કરો. બીજી કન્ડિશન છે કે આજનું કામ આજે જ કરો. ઘરે જઈને આજે જે ટોપિક હું ચલાવું છું, ઘરે જઈને તળિયા ઝાટક ટોપિક તમારે કમ્પ્લીટ ક્લિયર કરી લેવાનું છે. પાનસુરિયા રિદ્ધિબેન હજુ કહી રહ્યો છું કે ભાઈ બુક બનાવવાની છે. ઓકે, કઈ રીતે બનાવવાની બધું હજુ હું તમને 1-2 લેક્ચર જશે ત્યાં સુધીમાં આઈડિયા આવી જશે. એટલે આ લેક્ચર પૂરો થશે એની અગાઉ હું તમને જણાવી દઈશ કે કઈ રીતે બુક બનાવવાની છે. ડન થઈ ગયું? તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આખો વિષય છે. 11મા ધોરણમાં આપણે વેપાર અને વાણિજ્ય વિશે શીખવાનું છે. 12મા ધોરણમાં આપણે શીખશું બાળકો સંચાલન વિશે. ઓકે, હા, જો કોમર્સમાં સ્કોપ ઘણા પૂછતા હતા. કોમર્સમાં સ્કોપની કોઈ સીમા મર્યાદા જ નથી. સાંભળો, તમે કોમર્સ કરો છો, અત્યારથી તમને કહી દો કે કોઈ પણ અહીંયા જે હું ફિલ્ડ કહું છું તેમાંથી સંશોધનો શરૂ કરી દેવા, ગૂગલ સર્ચ શરૂ કરી દેવાનું. એની અહેમિયત શું છે, જે કોર્સ હું તમને કહીશ એની માર્કેટમાં વેલ્યુ શું છે, આ બધા વિશે જાણવાની કોશિશ કરજો એટલે તમને આઈડિયા આવી જશે. પીપીટી છે ને એ જ લખવાની છે, એ જ તમારી ડીપીપી હશે. ઓકે, હવે હું તમને સમજાવીશ એમ લખવાનું છે. બિનજરૂરી ખોટા પ્રશ્નો બંધ. હું તમને અહીંથી બધું માર્ગદર્શન આપીશ એટલે પૂછવાનો કોઈ પ્રશ્ન જ નથી આવવાનો. ક્યારે બુક બનાવવાની, કેમ બનાવવાની, કેવી રીતે બનાવવાની, એની અંદર લખવાનું શું છે એ બધું હું કહેવાનો છું. એટલે તમારે કઈ પૂછવાની જરૂર પડવાની નથી. ઓકે, સો ડોન્ટ વરી, હમણાં લેક્ચર પૂરો થશે, અહીંયા થોડુંક ચાલવા દો એટલે તમને આઈડિયા આવશે અને હું ચોક્કસ કહીશ કે શું બનાવવાનું છે. હવે સાંભળો, કોમર્સમાં કયા કયા કોર્સ છે? 3 કોર્સ બહુ મહત્વના ઇમ્પોર્ટન્ટ કોર્સ છે બાળકો. CA, ICAA અને CS. CA એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ICAA કોસ્ટ એકાઉન્ટન્ટ નો કોર્સ છે અને CS એટલે કંપની સેક્રેટરી. કોમર્સના અતિ પ્રતિષ્ઠિત કોર્સમાંના 3 કોર્સ છે અને સિમિલર ટાઈપના કોર્સ છે. બીજું CA વિશે તમે સાંભળ્યું જ હશે. પછી છે બાળકો LLB. જો આમાંથી કોઈને વકીલ થવું હોય તો LLB નો કોર્સ કરી શકે.
ત્યાર પછી મેનેજમેન્ટનો કોર્સ છે બાળકો BBA અને MBA. BBA એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને MBA એટલે મને બધું આવડે એવું નહીં. આ ઘણા કે સાહેબ MBA એટલે તો કે મને બધું આવડે. MBA એટલે બાળકો MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે BBA નો માસ્ટર કોર્સ. ઓકે, પછી BBA થઈ ગયું, MBA થઈ ગયું. પછી છે બાળકો જો તમારે UPSC GPSC ની તૈયારી કરવી હોય તો તમે BCom પછી પણ UPSC ક્લાસ 1 અધિકારી અથવા GPSC ક્લાસ 2 અધિકારીની પણ તૈયારી કરી શકો છો. ચાલો 12 પછી તમને મગજમાં એમ આવ્યું સર આ બધા કોર્સ ને મારે તો કમ્પ્યુટર લાઈનમાં આગળ વધવું છે. તો કમ્પ્યુટર લાઈનમાં પણ કોર્સ છે બાળકો આપણી પાસે BCA અને એનો માસ્ટર કોર્સ છે MCA. અને હજુ એક કમ્પ્યુટરનો કોર્સ છે બાળકો BSc અથવા MSc IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કમ્પ્યુટરના કોર્સ છે આ બંને. એટલે તમે ધારો તો 12 પછી કમ્પ્યુટર લાઈનમાં પણ આગળ વધી શકો. એ પછી જર્નાલિસ્ટ કોઈ એમ કહે છે મારે બનવું છે તો એ બની શકાય. કોઈ એમ કે સર મારે બેંકમાં મેનેજર બનવું છે તો તમે IBPS ની એક્ઝામ આપીને બેંકમાં મેનેજર પણ બની શકો છો. ઓકે, સમજાય છે? કમ્પ્યુટર લાઈન એટલે BSc MSc IT. તમે કમ્પ્યુટરમાં જે લાઈનમાં આગળ વધવા માંગતા હો, સોફ્ટવેર ડેવલપરમાં આગળ વધવું હોય, વેબસાઇટ ડેવલપરમાં આગળ વધવું હોય, એપ્લિકેશન ડેવલપમેન્ટમાં આગળ વધવું હોય, કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવા માંગતો હો, બધા કોર્સ તમને અહીંયા કમ્પ્યુટર લાઈનમાં અવેલેબલ રહેશે. હવે કયો કરાય ને હવે હજુ તો કોમર્સ ભણવાનું શરૂ કરી છે ત્યાં નક્કી ન થઈ જાય કયો કોર્સ ભણવાનો છે. હજુ તમે 11મું ભણશો, 11મું ભણી લીધા પછી 12મામાં આવશો એટલે તમે હજુ થોડાક મોટા અને મેચ્યોર થશો. પછી તમારી બુદ્ધિ ક્ષમતા ખીલશે કે હા ભાઈ મારે ભવિષ્યમાં શું બનવું છે કે હું શું બનવા માંગુ છું. ઓકે, ડન. ચાલો, તો આ ઘણા બધા કોર્સ છે. આ જે મેં લખ્યા ને એ સિવાય પણ ઘણા બધા કોર્સ છે કે જે હજુ આપણે નોંધ નથી લીધી. આ બધા કોર્સ માર્કેટમાં એવા કોર્સ છે જે વારંવાર આપણે સાંભળ્યા હોય, વારંવાર આપણે જોયા હોય, વારંવાર એના વિશે આપણે માહિતી મળી હોય એવા કોર્સ છે બધા. ડન થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? ઓકે, ચાલો હવે કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયેલા છે? ઓકે, ચાલો ક્લાસ શરૂ થાય એ પહેલા હું તમને BA ના ક્લાસ અને દરેક ક્લાસ માટે લગભગ આ સૂચના હશે. પહેલા, બિનજરૂરી પ્રશ્નો પૂછવાના નથી. કેટલાક પ્રશ્નો પૂછવાથી સામેવાળા વ્યક્તિને આપણા સેન્સ ઓફ હ્યુમરની ખબર પડી જાય. એટલે સેન્સ વગરના જે પ્રશ્નો છે આવા બિનજરૂરી પ્રશ્નો પૂછવાના નથી. એઝ અ હ્યુમન બીંગ એમ કહેવાય છે કે આપણે કોઈનું સારું નથી કરી શકતા તો કઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ કોઈનું ખરાબ તો ન જ કરીએ. તમે જે કમેન્ટ કરો છો તે દરેક કમેન્ટ હું વાંચી શકું છું. હવે આમાં કોઈ વિદ્યાર્થીની જેન્યુઅન કમેન્ટ છે, સ્ટડી રિલેટેડ કમેન્ટ છે, તો એ કમેન્ટનો મારે આન્સર આપવો છે. પણ બેકમાં 5 10 15 20 25 લોકો એવા છે, સ્ટુડન્ટ એવા છે કે ફટાફટ ઓકે ને હાય હેલો ને બાય આવી બિનજરૂરી કમેન્ટ નાખે છે, જેના કારણે જે પ્રશ્ન પૂછ્યો છે કોઈ વિદ્યાર્થીએ પ્રશ્ન ઉપર જતો રહે છે. અને ચાલુ ક્લાસમાં તો કઈ હું માઉસ લઈને ઉપર નીચે કમેન્ટ નથી કરી શકતો, ક્લાસ ડિસ્ટર્બ થાય છે. એટલે કોઈ 1 2 કે 5 ના લીધે જેન્યુઅન પ્રશ્ન ઉપર જતો રહે છે ને એનો જવાબ મળતો નથી. એટલે પહેલી કાળજી આપણે આ રાખશું. ચાલુ ક્લાસ દરમિયાન અંદરો અંદર વાતો બિલકુલ કરવાની નથી. હજુ હું મારું વક્તવ્ય આપું છું ત્યાં રેલવે ઓફિસર લાઈનનો પ્રશ્ન આવ્યો. આ બધા આવી કમેન્ટ કરવાની હું ના પાડું છું. તમે બની શકો, આ બધું બની શકો, બરોબર? CA બેસ્ટ છે, હા એ ટકા આવશે. 12મું ધોરણ કેવી રીતે આપણે પાસ કરીએ છીએ એના ઉપર બધું ડિપેન્ડ છે. એટલે અત્યારથી આપણે બહુ કઈ નક્કી નથી કરવાનું, પણ આટલા બધા કોર્સ છે આના વિશે ખાલી માહિતી તમારે ઘર બેઠા મેળવવાની છે. પછી 12 પછી નક્કી કરશું કયા કોર્સમાં આપણે આગળ વધવું છે. ડન થાય છે? ઓકે, મારું બોલવાનું શરૂ હોય ત્યારે વચ્ચે બિનજરૂરી પ્રશ્નો પૂછવાના નથી.
ઓકે, હવે બીજું કહી દઉં કે એઝ અ ટીચર મારી પાસે અલગ અલગ પાવર છે. જો ક્લાસમાં કોઈ વલ્ગારિટીનો યુઝ કરે છે, એટલે કે વલ્ગર શબ્દોનો યુઝ કરે છે, તો એવા વિદ્યાર્થીઓને આપણે અચૂક બ્લોક કરીશું. ડન. કોઈ વિદ્યાર્થીઓને 2 વાર 3 વાર 4 વાર વારંવાર સૂચના આપવા છતાં એમાં ચેન્જીસ નથી આવતો, તો આપણે અચૂક એક્શન લઈશું. જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓ તમારા વાલીઓને પણ અમે ફોન કરશું. એટલે ક્લાસને પ્યોર ડિસિપ્લિનમાં રાખવાનો છે, કારણ કે કોમર્સ જ્યાં સુધી ડિસિપ્લિનમાં ભણવામાં નથી આવતું ત્યાં સુધી કોમર્સ આવડતું નથી. ઓકે, આઈ હોપ કે તમે બધા બધું સમજી રહ્યા છો. પહેલો લેક્ચર છે. ઓકે, આખું વર્ષ આપણે ખૂબ વ્યવસ્થિત, ખૂબ ડિટેલમાં, કાળજીપૂર્વક નોલેજેબલ સ્ટડી કરવાના છીએ, જેનાથી તમારું ભણતર તો થવાનું જ છે, સાથે સાથે તમારું ઘડતર પણ થવાનું છે, અને તમારામાં જરૂર જણાય ત્યાં આપણે સંસ્કારોનું સિંચન પણ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે મને સાથ આપજો. મારો સાથ તો હર હંમેશ તમારી સાથે રહેશે, અને આપણે સાથે મળીને એક બેસ્ટ રિઝલ્ટ લાવવાની કોશિશ કરશું. ઓકે, ક્લિયર? સર કોમર્સ લીધું હોય તો એવું કાંઈ ન કરાય બેટા. અત્યારે કોમર્સ 1 વર્ષ ભણી લઈએ અને પછી તમને એમ થાય કે 12 સાયન્સ ઇમ્પોસિબલ, આવું શક્ય નથી ને આવું કરાય પણ નહીં. એટલે કોમર્સ લઈ લીધું છે, ડૂબકી મારી દીધી છે, તો હવે તરીને સામે કિનારે જવાનું જ છે. મનમાં નબળો વિચાર લાવવાનો જ નથી શું થશે. હજુ ભણો તો ખરા, બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે બધા, અને બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે અહીંથી બધા શિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે. તો તમને ક્યાંય કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવવાનો નથી, અને પ્રોબ્લેમ આવવા દેવાનો નથી. તમારા જે કંઈ પણ ડાઉટ હશે, જે કંઈ પણ પ્રોબ્લેમ હશે, એને દરેક વ્યવસ્થિત રીતે આપણે સોર્ટ આઉટ ચોક્કસ કરશું. સો ડોન્ટ વરી, ખોટી ઉપાધિ કે ખોટું ટેન્શન ન લ્યો. તમારે કોમર્સ છોડીને ક્યાંય નહીં જવું પડે. તમે જે ફિલ્ડમાં ડૂબકી મારી છે એ ફિલ્ડમાંથી તમે તરીને ચોક્કસ બહાર નીકળવાના છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજનો આપણે ટોપિક શરૂ કરીએ. કઈ નહીં, ચાલો આ રહેવા દો. કદાચ તમને હું PDF મોકલીશ, એમાં તમારે ગૂગલમાં સર્ચ કરીને માહિતી મેળવવી હોય તો તમે મેળવી શકો છો. ઓકે સર, હા, જો આ પ્રશ્ન વ્યાજબી છે કે ભાઈ નૈતિકે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ સર BCA કરવા કમ્પ્યુટરનો સબ્જેક્ટ લેવો પડે, એવું કોઈ જરૂરી નથી. તમે કમ્પ્યુટરને બદલે જો તમારી સ્કૂલમાં SPCC વિષય હોય તો પણ તમે 12 પછી BCA MCA કરી શકો છો, એનાથી કોઈ મેટર નથી. સો ટેન્શન નહીં લેતા. જે લોકોની સ્કૂલમાં SPCC છે SPCC ની તૈયારી કરશો, જે લોકોની સ્કૂલમાં કમ્પ્યુટર છે એ લોકો કમ્પ્યુટરની તૈયારી કરશે. ઓકે, 12 પછી બંને વિદ્યાર્થીઓ BCA નો કોર્સ, BSc MSc IT નો કમ્પ્યુટરનો કોર્સ કરી શકે છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણું પહેલું ચેપ્ટર છે ધંધાનો હેતુ, સ્વરૂપ અને કાર્ય ક્ષેત્ર. ઓકે, તો ચેપ્ટર નંબર 1, ધંધાનો હેતુ, સ્વરૂપ અને કાર્યક્ષેત્ર. બાળકો, આજે આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં દરેક જગ્યાએ આપણને ધંધો અને વેપાર જોવા મળે છે. એક પણ ક્ષેત્ર એવું ખાલી નહીં હોય જ્યાં વેપાર ન થતો હોય. ઓકે બાળકો, અહીંયા એક શબ્દ સરસ મજાનો લખ્યો છે કે સમગ્ર વિશ્વમાં પ્રવૃત્તિઓ જેને તમે આ ભાષામાં વધુ સારી રીતે સમજી શકશો, એક્ટિવિટી, કોઈ પણ પ્રવૃત્તિ હોય તે વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે, જીવતી રાખે છે. સૌથી પહેલો જ્યાં જ્યાં નવો શબ્દ આવશે ને ત્યાં હું તમને કહેતો જઈશ. મને ખબર છે કોમર્સ છે, ડિક્શનરી બદલાશે. અત્યાર સુધી તે જે શબ્દો તમે જોયા નથી, સાંભળ્યા નથી, એવા દરેક શબ્દો વિશે અહીંયા તમારે ભણવાનું થશે. બાળકો, વેપાર, આ શબ્દ સાંભળો છે તમે, વેપારી, વેપાર આવો શબ્દ સાંભળો છે. વેપાર એટલે એમાં બે વસ્તુનો સમાવેશ થાય, ખરીદી અને વેચાણ. વેપારમાં બે વસ્તુ હોય, ખરીદી અને વેચાણ. જે વ્યક્તિ ચોક્કસ વસ્તુની ખરીદી કરીને તેનું વેચાણ કરતો હોય એને કહેવાય વેપાર. ઓકે, ત્યારબાદ આવે છે બાળકો વાણિજ્ય.
હવે વાણિજ્યના તો આખા ચેપ્ટર છે. વાણિજ્ય એટલે શું? વેપારને સહાયક સેવા. વાણિજ્યમાં દરેક પ્રકારની સેવાનો સમાવેશ થાય છે જે વેપારને સહાયક બને છે. વેપારની સપોર્ટિવ સિસ્ટમ જેને કહેવાય. તમારી સપોર્ટિંગ સિસ્ટમ કેમ? તમારા પેરેન્ટ્સ છે કે જ્યાં કોઈ પણ જગ્યાએ તમે અટવાવ છો ત્યાં તમારા પેરેન્ટ્સ તમને હેલ્પ કરે છે. બાળકો, જ્યાં તમે અટવાવ છો ત્યાં તમારા પેરેન્ટ્સ તમને હેલ્પ કરે છે. જ્યાં તમે મૂંઝાવ છો ત્યાં તમારા પેરેન્ટ્સ તમારી સાથે ઉભા રહે છે. તમે ધોરણ 10 ની અગત્યની બોર્ડની પરીક્ષા આપી, કોઈ વિદ્યાર્થી વહેલા જાગતા તો તમારી પહેલા તમારા પેરેન્ટ્સ જાગી જતા. અત્યારે પણ તમે ભણવા જાઓ છો, 7 વાગ્યાનો સમય હોય તો તમે જાગો છો એ પહેલા આપણા માતા પિતા જાગી જાય છે. હાલો, એવી જ રીતે વેપાર શું કામ એવું કરતા પેરેન્ટ્સ? તમને દોડાવવા માટે, તમે જીવનમાં કંઈક બનો, તમે ભણી ગણીને આગળ વધો એના માટે. હવે આપણા માતા પિતા આપણા માટે સહાયક હતા. એવી જ રીતે ધંધો અને વેપાર માટે સહાયક સેવા એટલે વાણિજ્ય. ચાલો તો બધા વિદ્યાર્થી મિત્રોને ચોટે છે, ચેક કરો. ના. ઓકે બાળકો, આવું ક્યારેક થાય, ચોટતું હોય તો શું કરવાનું? આપણું નેટવર્ક ઇસ્યુ હોય તો એના માટે આ જે વિડીયોઝ તમે જોઈ રહ્યા છો એની જે ક્વોલિટી છે એ ક્વોલિટી થોડીક શું કરી દેવાની? ડીમ કરી દેવાની, ઓછી કરી દેવાની. એટલે વોઇસ તો તમને રેડી જ આવશે પણ ક્વોલિટી ડાઉન કરશો એટલે વિડીયો ચોટશે નહીં. ઓકે, બાકી બધાને કમ્પ્લીટ આવે છે. ડન, વેરી ગુડ. હવે સાંભળો બાળકો, સમગ્ર વિશ્વની વાત થાય છે. એવું વિશ્વનું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં પ્રવૃત્તિ થતી હોય અને વેપાર અને વાણિજ્ય ન હોય. એટલે વિશ્વમાં પ્રવૃત્તિઓ જે છે એ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. હવે વેપાર એટલે ખરીદી અને વેચાણ. ઉદાહરણ સ્વરૂપે હું કોઈ ખેડૂત પાસે સફરજનની ખરીદી કરું છું. ખરીદીને સમજો કે હું બાળકો કાશ્મીરથી સફરજન લાવ્યું તો મેં કાશ્મીરથી જથ્થાબંધ સફરજન ખરીદ્યા અને હવે હું શું કરીશ? સુરતમાં આવીને જે લોકોને કસ્ટમરને કે લારી ચલાવતા હોય એ લોકો સફરજન મારી પાસેથી ખરીદે છે એટલે હું શું કરું છું? વેચું છું. આજે મેં કર્યું, સમજો હું ઓછી કિંમતમાં સફરજન લાવ્યો એટલે 100 રૂપિયા કિલોમાં હું સફરજન લાવ્યો અને લારી વાળાને મેં વેચ્યા 120 રૂપિયાના કિલો. તો 20 રૂપિયા મને મળ્યો, એને શું કહેવાય? નફો. એટલે વેપાર છે એ નફાના હેતુથી થાય છે. વેપાર નફાના હેતુથી થાય છે. મતલબ બાળકો, તમે વેપાર કરો છો એટલે તમારો જે હેતુ, ઇન્ટેન્શન શું હોય છે? નફો કમાવા. આ વેપાર કહેવાય. હવે આઈડિયા આવી ગયો. વેપાર એટલે શું? હું કાશ્મીરના ખેડૂત પાસેથી જથ્થાબંધ સફરજન 100 રૂપિયાના કિલો લેખે ખરીદું છું, જથ્થાબંધ. કારણ કે ત્યાંથી કઈ હું એક પેટી લઈ આવું ને એક પેટી વેચું, વળી પાછો એક પેટી લેવા જાઉં, વળી એક પેટી વેચું, પોસિબલ નથી. એટલે આખા ટ્રક ભરીને લઈ આવું છું. અને અહીંયા ફ્રૂટ માર્કેટમાં જે લોકો ફ્રૂટ વેચે છે એ લોકોને હું વેચું છું. અને ફ્રૂટ વાળા કોને વેચશે? તમારી અને મારી જેવા કસ્ટમર. આ જે થયું તે થયું વેપાર. હવે બાળકો, તમને ખાલી વાણિજ્ય એટલે શું એના વિશે થોડીક માહિતી આપું છું. બાકી વાણિજ્યનો કન્સેપ્ટ ખરેખર ખૂબ વિશાળ છે. વાણિજ્યમાં બાળકો કોનો સમાવેશ થાય? તો વાણિજ્યમાં સમાવેશ થાય બેન્કિંગ, વીમો, વખાર, પછી ટપાલ અને વાહન વ્યવહાર. તમે જ બાળકો તમારા મનથી વિચારી શકો છો. બોલો, આ બધી જે છે ને એ સેવા છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન નથી કરતા. આમાં કેટલા વિદ્યાર્થી મિત્રો બેંકમાં જઈ આવ્યા છે? વખાર એટલે ગોડાઉન, બધું કહીશ. બધાના આખા ચેપ્ટર આવશે, ડોન્ટ વરી. બાળકો, બેંક વાળા કોઈ વસ્તુ મશીનમાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચતા હોય એવું બન્યું? બેંક વાળા, આપણે બેંકમાં જઈએ એટલે આપણે ક્યારે જોયું કોઈ મશીનમાં વસ્તુનું ઉત્પાદન થતું હોય, પ્રોડક્શન થતું હોય ને એ વસ્તુ એ લોકો આપણને વેચતા હોય? નો, નેવર, કદાપી નહીં. બેંક વાળા કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વસ્તુ વેચતા નથી. બેંક વાળા સેવા આપે છે.
બાળકો સેવા પણ બે પ્રકારની હોય, પેઇડ સર્વિસ અને ફ્રી સર્વિસ. ઓકે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર તમે કોઈની હેલ્પ કરો છો. સમજો કોઈ દાદા રોડ ટપતા હતા, મોટી ઉંમરના દાદા, અને રોડ ટપવામાં એમને અગવડતા પડતી હતી કારણ કે દાદા મોટી ઉંમરના હતા અને લાકડીના ટેકે ટેકે ચાલતા હતા. તો એઝ અ હ્યુમન બીંગ, માનવતાના નાતે તમે દાદાનો હાથ પકડ્યો અને દાદાને રોડની એક સાઈડ થી બીજી સાઈડ તમે લઈ ગયા. આને પણ સેવા કહેવાય. પણ બોલો, આ સેવા કેવી છે? નિસ્વાર્થ, ફ્રી, મફત સેવા. અહીંયા જે મેં નામ લખ્યા છે એ બધી સેવાને કહેવાય પેઇડ સર્વિસ. સર્વિસ એટલે સેવા. ઓકે, એને પેઇડ સર્વિસ કહેવાય. બેંક વાળા આપણને આપણું બેંકમાં ખાતું હોય, બેંકમાં આપણે પૈસા જમા કરી શકીએ, ઉપાડી શકીએ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની વિવિધ સુવિધાઓ છે. તો એ એક પ્રકારની સેવા છે. વીમો, તો વીમો આપણે લેવો હોય તો આપણે પ્રીમિયમ ભરવું પડે. વગર પ્રીમિયમે આપણને વીમો મળતો નથી. સેવા છે. વખાર એટલે ગોડાઉન, એના વિશે પણ ચર્ચા કરશું આપણે. બાળકો, આ બધા આખા ચેપ્ટર છે. જો બેન્કિંગનું આખું ચેપ્ટર, વીમાનું આખું ચેપ્ટર, વખારનો આખો ટોપિક આવશે, ટપાલનું આખું ચેપ્ટર, વાહન વ્યવહારનો આખો ટોપિક આવશે. એટલે તમને એમ થાય સાહેબ અત્યારે કહી દો ને, મને ખબર છે નવો વિષય છે ને એટલે ક્યુરિયોસિટી જાગશે, આતુરતા જાગશે કે સર હું ફટાફટ બધું શીખી લઉં, બધું જાણી લઉં. બધાનો સમય આવશે. હા, તેમ છતાં તમારી પાસે અલગ અલગ ઘણા સાધનો છે. તમે ગૂગલ સર્ચ કરીને થોડીક માહિતી ભેગી કરી રાખો. જે દિવસે હું ભણાવીશ એ દિવસે તમારો પાવર અલગ જ હશે, કારણ કે તમે ઓલરેડી માહિતી ભેગી કરીને રાખી છે બાળકો. ઓકે, પછી વખાર એટલે ગોડાઉન. આજે તમે જુઓ કોલ્ડ સ્ટોરેજ છે મોટા મોટા. સરળતાથી બગડી જતી વસ્તુઓને આવી મોટી મોટી વખારોમાં સ્ટોર કરવામાં આવે છે. એટલા માટે સમયાંતરે આપણે વસ્તુને વેચી શકીએ. તમે જુઓ ખેડૂત છે, પેલા કેવું થતું, જે પાકનું ઉત્પાદન ખેતરમાં થયું એને તાત્કાલિકના ધોરણે વેચી દેવું પડતું. જો ન વેચે તો વસ્તુ ખરાબ થઈ જાય. હવે વખાર આવી ગઈ છે, ગોડાઉન આવી ગયા છે. એટલે ખેડૂત જે વસ્તુનું ઉત્પાદન કરે છે એને આવા મોટા કોલ્ડ સ્ટોરેજમાં એને ભેગા કરી શકે છે બાળકો. ઓકે, કોલ્ડ સ્ટોરેજમાં શું કરી શકે છે? ભેગા રાખી શકે છે. એના કારણે ખેડૂતને નુકસાનીનો સામનો નથી કરવો પડતો, કારણ કે જો કોલ્ડ સ્ટોરેજ ન હોત તો જેવું વસ્તુનું ઉત્પાદન થયું, ભાવ ઓછો હોય ને તોય વેચી નાખવું પડે. પણ કોલ્ડ સ્ટોરેજ હોય તો ફાયદો શું થાય? જે દિવસે મહિનો દિવસ ભલે પડ્યું રહે, જે દિવસે માર્કેટમાં ભાવ વધશે એ દિવસે ખેડૂત વેચશે. વખાર. ટપાલ સેવા છે આપણી, છે ને ભારતીય ડાક, ઇન્ડિયન પોસ્ટ. એના વિશે ડિટેલમાં આપણે સમજવા. ઘણાને એમ જ છે ટપાલ એટલે શું? ઓલા મૂવીમાં આવે ને કબૂતરના ચાંચમાં એક ચિઠ્ઠી મૂકી દીધી હોય, કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, બસ એ સેવા તો છે જ. એ સિવાય ટપાલ ક્ષેત્ર છે ને ખૂબ વિશાળ ક્ષેત્ર છે. જેવી રીતે બેંક કામ કરે છે એવી રીતે ટપાલ કામ કરે છે. એમાં પણ ડિટેલમાં જોવાના છીએ. વાહન વ્યવહાર, ઘણા સાહેબ વાહન વ્યવહારમાં શું હોય બાળકો? આપ દેશનું અર્થતંત્ર ફાસ્ટ પ્રગતિ કરે ને એમાં વાહન વ્યવહાર ક્ષેત્રનો પણ ખૂબ મોટો ફાળો હોય છે. આજે તમે જુઓ, એક જિલ્લામાંથી જિલ્લા વચ્ચે, તાલુકા વચ્ચે, ગામ વચ્ચે, રાજ્ય વચ્ચે વેપાર થાય છે. આપણે પણ જુઓ, મહારાષ્ટ્રમાંથી કોઈ વસ્તુની જરૂર હોય તો આપણે એ વસ્તુ મહારાષ્ટ્રમાંથી ખરીદીએ છીએ. મહારાષ્ટ્રના લોકોને ગુજરાતમાંથી કોઈ વસ્તુની જરૂર હોય તો એ લોકો ગુજરાતમાંથી વસ્તુની ખરીદી કરે છે. તો એક જગ્યાએથી વસ્તુ બીજી જગ્યાએ પહોંચાડવા માટે રોડ રસ્તા કેવા હોવા જોઈએ? એક નંબર. તમે વિદેશોમાં જાઓ એટલે આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ વિદેશમાં રસ્તાઓ કેવા હોય? તમે રસ્તા પર ગાડી જતી હોય ને એટલે એમ દેશી ભાષામાં ખાલી એક એવી કહેવત એમ કહેવાય કે પેટનું પાણી ન હલે એમ. એટલે એટલા સ્થિર રસ્તા, એમ રોદા નો આવે. અને ભારતમાં તો કાંઈ વિચારતા નહીં, કાંઈ નેગેટિવ વિચારતા નહીં બાળકો. ભારતના રસ્તા હવે પ્રગતિના પંથે છે. પેલા હતું એ સમય ગયો કે ભારતના રસ્તા ઉપર આપણે વાહનમાં બેઠા હોય પાણી ગળા સુધી આવી જાય. એ સમય ગયો. ભારતના રસ્તા અત્યારે તમે જો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કેવો બને છે. શું કામ? એમાં કરોડો અબજો રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે. શા માટે? સારા અને બેસ્ટ રસ્તા બનાવવામાં આવે, બેસ્ટ વાહન વ્યવહાર બને, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જઈ શકાય અને સરળતાથી વસ્તુનો વિનિમય થાય. એટલા માટે રસ્તા સારા હોય ને રસ્તા સારા હોય એટલે વેપાર ઝડપી બને, વેપાર સરળ બને અને સરળ અને ઝડપી વેપાર બાળકો દેશના અર્થતંત્રને ઉપર લઈ જાય. ક્લિયર થાય છે?
ઓકે, એ ઉપરાંત યસ હુસેનનો છે કે ભાઈ પેટ્રોલના ભાવ વધે એટલે બધાના ભાવ વધે. તો એ પણ વસ્તુ છે કે વાહન વ્યવહાર છે એમાં પેટ્રોલના ભાવ વધે એટલે વસ્તુ જે છે એ બધી મોંઘી શું કામ થાય? કારણ કે વાહન દ્વારા તો હેરફેર થાય છે. તો સમજો રસ્તા ખાડા રોદાવાળા રસ્તા હોય તો જે માલ સામાન ગુજરાતથી મહારાષ્ટ્ર 3 કલાકમાં પહોંચી જવો જોઈએ એ પહોંચતા 15 કલાક થાય છે, એમ સમજો. તો પેટ્રોલ વધુ વપરાયું અને જેટલું વધુ પેટ્રોલ વપરાશે એ બધો ભાવ વસ્તુની કિંમત ઉપર ચડી જશે એટલે વસ્તુ કેવી થશે? મોંઘી. એટલે આ બધી વસ્તુ છે. હવે કેવી આ મજા આવ્યા કરે ને એમ સાહેબ, હજી તમે અધૂરું જ કીધું. ખરેખર મેં જો આમાં કઈ તમને કીધું જ નથી હો, ખાલી ઉપર છેલ્લી માહિતી આપી. હજી તો આમાં બહુ ડિટેલમાં ઊંડું ઉતરવાનું છે, સમજાય? તમને એમ જ થયા કરશે સાહેબ હજી આમાં કઈક કયો, બેન્કિંગ વિશે હજુ કઈક કયો, વીમા વિશે હજુ કઈક કયો, આખા ચેપ્ટર આવશે. એટલે બહુ ડિટેલમાં સમજ. બસ આવી જ ક્યુરિયોસિટી રાખજો, આવી જ જાણવાની આતુરતા રાખશો એટલે તમારે કોમર્સમાં ક્યાંય વાંધો આવવાનો નથી. ચાલ, હવે મેં તમને કહી દીધું સમગ્ર વિશ્વમાં પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. વેપાર એટલે કોઈ પણ વસ્તુની ખરીદી અને વેચાણ. અને મેં કીધું એમ વાણિજ્ય એટલે શું બાળકો? વેપારને સહાયક સેવાઓ, એવી સેવાઓ કે જે વેપારને બુસ્ટ કરે, એવી સેવાઓ કે જે વેપારની પડખે ઊભી રહે અને વેપાર વધારવામાં મદદ કરે. આજે તમે જુઓ વિદેશ વેપાર સરળ બની ગયો છે. શું કામ? બેન્કિંગના કારણે. નહીતર કેવું થાય, અમેરિકામાંથી બોલો મેં વસ્તુ ખરીદી હોય તો મારે પેમેન્ટ કયા રૂપિયામાં કયા મનીમાં કરવું પડે? ડોલરમાં. હવે ભારતમાં તો ડોલર છપાતો નથી, તો મધ્યસ્થી તરીકે કોણ ઉપયોગી બનશે? બેન્કિંગ. બેંક શું કરશે? આપણા હુંડિયામણને એટલે કે ભારતીય હુંડિયામણને વિદેશી હુંડિયામણમાં કન્વર્ટ કરશે. હુંડિયામણ એટલે ભારતના રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરી આપશે. જો આ બેંકની સુવિધા ન હોત તો આજે પણ આપણે વિદેશ વેપાર કરી શકત નહીં. એટલે કહેવાય ને વિદેશી હુંડિયામણનો એક્સચેન્જ, વિનિમય થવા લાગ્યું. સાહેબ જો છે જેટલો એક શબ્દ પકડશો ને એક શબ્દમાં 5-5 પેજ ભરાય એટલી માહિતીઓ છે. ઓકે, એટલે આ બધું વાણિજ્ય છે. એટલે વેપાર જે છે ને, વેપારને સહાયક સેવા કઈ છે? વાણિજ્ય. એટલે આ બધી સેવા જોઈ લો, વેપાર વધારવામાં મદદ કરશે. બોલો બેન્કિંગ હતી બરોબર, એટલે રાજ્ય વચ્ચે વેપાર થતો એ તો થતો, ચાલ ઓકે, કારણ કે રાજ્ય વચ્ચે વેપાર થાય એટલે પેમેન્ટ રૂપિયામાં જ થવાનું છે, સ્વાભાવિક છે. પણ મારે એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરવો હોય તો આવા સંજોગોમાં બેંકનો સહારો આપણે લેવો પડે. અને બેંકની સેવા હતી એટલે આપણે વિદેશ વેપાર પણ કરી શકીએ. એટલે વેપાર શું થયો? વધ્યો. સમજાય છે? એટલે આ વિશે આપણે ઘણી બધી આગળ ચર્ચા કરવાની છે. હા, BA કમ્પ્લીટ થિયરી સબ્જેક્ટ છે અને કમ્પ્લીટ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તમે જેટલી તૈયારી કરશો એટલી ઓછી છે, અને જેટલું આમાં જાણશો જેટલા ઊંડા ઉતરશો એટલો તમને ફાયદો થવાનો છે. કાંઈ વાંધો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમગ્ર વિશ્વમાં પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. ચાલો પહેલો પ્રશ્ન. 2 પ્રકારની પ્રવૃત્તિઓ છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આજે પહેલો દિવસ છે એટલે મેં તમને ઘણી બધી માહિતી આપી અને BA શું છે એ તમને સમજાય. બોલો આખા BA વાણિજ્યમાં આપણે કોના વિશે શીખવાનું છે? ધંધા વિશે. કોના વિશે? હું પ્રિન્સનો પ્રશ્ન છે કે સર BA માં પૂરા માર્ક્સ, પૂરા એટલે 100 માંથી 100 માર્ક્સ આવે? આ માત્ર તમે ક્વેશ્ચન માર્ક પ્રશ્ન પૂછેલો છે, આ હકીકત છે. આ વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓને તમારા સંપર્કમાં હોઈને પૂછશો, જાણશો તોય તમને સમજ પડશે 100 માંથી 100 માર્ક્સ શક્ય છે. પણ ક્યારે? આજે સર કરાવે છે તે કામ આજે ને આજે કરવું પડે. બીજું, જે હું ચલાવું છું એ સમજવું પડે. ગોખો તો નહીં ભેગું થાય. યાદ રાખજો, ગોખેલા પોપટ બનવાનું નથી, સમજીને પંડિત બનવાનું, સમજદાર બનવાનું છે. હું જે કંઈ પણ સમજાવું છું, તમારી પાસે તો ટેકનોલોજી છે. આજથી 20-25 વર્ષના છોકરાઓ અમારી વાત કરીએ તો અમારા વખતે એટલી બધી ટેકનોલોજી ન હતી, અમે ભણતા ત્યારે. એટલે અમારે પુસ્તકમાંથી, અને અમે ત્યારે શું કરતા સાહેબ, ડિટેલમાં માહિતી મેળવી ને એટલે રેફરન્સ પુસ્તકો ખરીદતા અને એમાંથી વધુ માહિતી મેળવતા. હવે તમારે તો એક પુસ્તક હોય પછી બીજા પુસ્તક ખરીદવાની જરૂર જ નથી. આપણી પાસે સરસ મજાનો એક છે ફોનમાં ગૂગલ સર્ચ કરો, નવી માહિતી મેળવો. નવું જેટલું જાણશો અને મૌલિકતાનો યુઝ કરશો, કેવી રીતે લખવું સમજો તેવું લખો, એટલે તમને પૂરેપૂરા 100 માંથી 100 માર્ક્સ મળવા પાત્ર છે. ઓકે,
તો બાળકો બે પ્રકારની પ્રવૃત્તિ છે. બોલો અહીંયા છે ને બાળકો તમારું BA ખૂબ ઈઝી બનાવવાના પ્રયત્નો થવાના છે. અને તમારી સાથે અહીંયા અત્યારે હાલ કેટલા વિદ્યાર્થી જોડાયા છે મને કહી દો તો જરાક. લેક્ચર પૂરો થવા આવ્યો એટલા વારમાં કેટલા જોડાઈ ગયા છે? 209 વિદ્યાર્થી મિત્રો. હજુ પણ તમારી આસપાસ કોઈ વિદ્યાર્થીઓ રહેતા હોય, તમારા જાણીતામાં કોઈ હોય, ઓળખીતામાં કોઈ હોય તો અવશ્ય એને જાણ કરો. પાણી આવે ને પેલા પાળ બાંધી લેવાય, પછી રેકોર્ડેડ લેક્ચર જુઓ એના કરતા લાઈવ લેક્ચર જુઓ ને એની મજા અલગ હોય. અને આ જેટલા 201 વિદ્યાર્થીઓ જોડાયા છે ને એને મારે ખાસ સલાહ આપવાની છે, બને ત્યાં સુધી દરેક વિષયના લાઈવ લેક્ચર જોવાનો આગ્રહ રાખજો. રેકોર્ડિંગ આપણા વિદ્યાકુલમાં સુવિધા છે હાલો, પણ એ ક્યારે કે જ્યારે તમે લાઈવ અટેન્ડ નથી કરી શક્યા, સંજોગો વસાત બહાર જવાનું છે, કોઈ કામ આવી પડ્યું છે તો. ઓકે, કોમર્સનો ડિફિકલ્ટ સબ્જેક્ટ કયો છે? એક પણ સબ્જેક્ટ ડિફિકલ્ટ નથી. બાકી બધા સબ્જેક્ટ ડિફિકલ્ટ છે જો તમે બનાવશો ને તો. અને બધા સબ્જેક્ટ બહુ ઈઝી અને ઇન્ટરેસ્ટિંગ, સમજવામાં મજા આવે એવી છે જો તમે એ રીતે કોશિશ કરશો ને તો. એટલે અત્યારથી જ માઇન્ડ સેટ કરી દો કે દરેક કોમર્સના દરેક સબ્જેક્ટ બહુ ઈઝી છે અને હું ઇન્ટરેસ્ટિંગ, રસપૂર્વક, કોન્સન્ટ્રેશનથી ભણવાની એમાં કોશિશ કરીશ. ઓકે, લાઈવમાં જોડાજો. અને તમારા મેં કીધું ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, બહેનપણીઓ હોય તો એને અચૂક જાણ કરજો, કારણ કે હજુ આજ પહેલો લેક્ચર છે. જેમ જેમ આગળ વધશું ને એમ તમને જે મજા આવવાની છે અલગ જ હશે. હજુ તમે એક પેજ પૂરું નથી કર્યું એટલે આજે હજુ કાંઈ લખવાનું નથી. લખવાનું થશે ને એટલે હું તમને કહીશ. ડન થઈ ગયું? ક્લિયર થઈ ગયું? ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે એક રિવ્યુ સિસ્ટમ અહીંયા ફોનમાંથી ગોઠવશું. હમણાં હું અહીંથી સેટ કરીશ ને એટલે તમને પ્રશ્નો આવશે. તમારે ઈમાનદારીથી જેવું તમે ફીલ કરો છો એવા રિવ્યુ તમારે આપવાના રહેશે. હું સમજાય છે? ક્લિયર થાય છે? નહીં આજે પીપીટી લખવાની નથી, આજે હું મોકલી દઈશ પણ લખવાની નથી. હું કહીશ ક્યારે, હવે આટલામાં હું લખવાનું, 3 લીટી મૂળ છે. અને અહીંયા તમે જે ભણવાના છો ઓડિયો વિઝ્યુઅલ જરૂર જણાશે, ત્યાં હું તમને વિડીયોઝ બતાવીશ, ફોટોઝ બતાવીશ. બાળક જો હું તમને જે પ્રશ્નો પૂછીશ ને, પહેલો પ્રશ્ન છે જો તમારી સ્ક્રીન ઉપર આવ્યો હશે, આ કે ના? બધું સમજાઈ રહ્યું છે? યોગ્ય ઉત્તર આપવાનો છે. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો હજી ટોપિક ચલાવ્યો જ નથી પણ મેં તમને કરિયર ગાઈડન્સની માહિતી આપી, વેપારની માહિતી આપી, વાણિજ્યની ટૂંકી માહિતી આપી. બધું તમને સમજાઈ રહ્યું છે? હજુ શરૂઆત છે એટલે મુશ્કેલી આવશે, પણ એવા વિદ્યાર્થીઓ જે દરરોજનું કામ દરરોજ કરે છે ને મુશ્કેલી નહીં આવે. અને આ રિવ્યુમાં છે ને બિનજરૂરી મજાક બિલકુલ નથી કરવાની, કારણ કે આ રિવ્યુને આધીન ઘણા બધા વિદ્યાર્થીઓનું ઘડતર થવાનું છે. ઓકે ચાલો, મજા આવી રહી છે બાળકો? પહેલો દિવસ છે BA માં. સરસ, ચાલો, વેરી ગુડ. આવી રીતે આપણે દરરોજ 1 by 1 થોડુંક પ્રશ્નોત્તરી કરીશું અને એમાં તમારે થોડુંક પ્રામાણિક રહેવાનું છે. ઓકે, કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. ઓડિયો વાળી સિસ્ટમ ક્યારે આવશે બાળકો? ધીમે ધીમે જે કંઈ પણ સિસ્ટમ છે બધી આવશે. તમે એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર સાથે જોડાયેલા રહેજો. દરરોજના ક્લાસ દરરોજ જોવાના છે. BA માં શોર્ટ નોટ કઈ રીતે? હજુ બટા શોર્ટ નોટ આવવા તો દે તન્વી, આવે પછી હું કહીશ કઈ રીતે લખવાની. ઓકે, ફૂલ સ્કેપની બુક લઈ રાખો. કેમ લખવાનું છે હું જ્યારે લખવાનું થશે ત્યારે કહીશ. એડવાન્સમાં પહેલા બુક લઈને તમારું નામકરણ કરી નાખો ખાલી. ઓકે ડન પ્રિન્સ? PC માં ક્વેશ્ચન નથી આવતા, કઈ વાંધો નહીં, હું જોઈ લઉં છું કે PC માં કઈ રીતે અહીંથી રિવ્યુ આવે છે, PC માં આવે છે કે નહીં. ફોનમાં તો બાકી આવે છે ને. ઇંગ્લિશ અને ગુજરાતીની જેમ લેંગ્વેજના માર્ક્સ કપાય નહીં. ઇંગ્લિશ અને ગુજરાતી એ બંને ભાષાના વિષયો છે અને આપણે જે આ ભણી રહ્યા છીએ વિષય BA છે, ભલે ગુજરાતી ભાષામાં ભણી રહ્યા છીએ એટલે લેંગ્વેજનો એમાં કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ નડતો નથી. કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, પહેલો દિવસ હતો. આવતીકાલે આપણે સેમ ટોપિક કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ફરીથી મળશું. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.